ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ભારે પવન અને વંટોળના કારણે અજીબ દ્રશ્યો જોવા મળ્યા. પરંપરાગત રીતે કોટનની મસૂર સાડીઓના ઉદ્યોગ માટે જાણીતા આ શહેરમાં ફિનિશિંગ પછી સૂકવવા માટે ખુલ્લા પટમાં ફેલાયેલી સેંકડો સાડીઓ હવામાં લહેરાતી જોવા મળી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા. જો વાત કરવામાં આવે તો જેતપુરના સાડી ઉદ્યોગમાં કુલ 500 થી વધુ એકમો કાર્યરત છે, જેમાં દરરોજ હજારો સાડીઓનું ઉત્પાદન થાય. તો આ સાડીઓને રંગ રોગાન અને ફિનિશિંગ પછી ખુલ્લા વિસ્તારમાં સૂકવવાની પરંપરા છે, જેથી કુદરતી હવા અને સૂર્યપ્રકાશથી તેમને તૈયાર કરવામાં આવે. પરંતુ કાલે વહેલી સવારે ભારે પવન ફૂંકાતા આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે વંટોળ ફૂંકાયું હતું. તો આ વંટોળના કારણે ખુલ્લા પટ ઉપર ફેલાયેલી હળવી કોટનની સાડીઓ હવામાં ફરતી જોવા મળી હતી અને ઉડતી દેખાઈ હતી, જેનાથી શહેરમાં અનેક લોકો આકર્ષિત થયા હતા. સ્થાનિક વેપારીઓને કોમર્શિયલના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના વાતાવરણના કારણે લગભગ 200 થી વધુ સાડીઓ ઉડીને પડદા અને વૃક્ષોમાં અટકાઈ ગઈ હતી. આવા દ્રશ્ય હજી ક્યારે જોયા નથી. સાડીઓ હવામાં લહેરાતી રહી અને એવું લાગે છે કે રંગબેરંગી પતંગો જેવો મેળો લાગ્યો. ત્યાં મેં કાર્મિકા નીલમબેને કહ્યું હતું. જો કે આ ઘટનાથી કેટલાક ઉદ્યોગ સાહસિકોને આર્થિક નુકસાન પણ થયું છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.